જીપીએસસી એસટીઆઈ પીવાયક્યુ સિરીઝમાં 2021નું પેપર આપણે જોઈ રહ્યા હતા. તો તેને આગળ વધારીએ. ક્વેશ્ચન નંબર 51થી આપણે બાકી હતું. તો જોઈએ, બંધારણ સભા બાબતે નીચેના પૈકી કયું અથવા તો કયા વિધાનો સાચું અથવા તો સાચા છે? બંધારણ સભા રજવાડાઓમાંથી સીધા ચૂંટાયેલા સભ્યો દ્વારા બનેલી સભા છે. બંધારણ સભા એ બ્રિટિશ ભારતીય પ્રાંતોના સદસ્યો ભારતીય વિધાનસભાઓના સદસ્યો દ્વારા પરોક્ષ રીતે ચૂંટવામાં આવ્યા હતા. બંધારણ સભાએ અંશતઃ પરોક્ષ રીતે ચૂંટાયેલા અને અંશતઃ નામાંકિત સંસ્થા તરીકે કરવાનું આયોજન હતું. 1, 2 અને 3 તમામ સાચા છે. ફક્ત 2 અને 3, ફક્ત 1 અને 3, ફક્ત 1. સાચો જવાબ છે 2 અને 3 સાચા છે. વિધાન 1 છે તે ખોટું છે. રજવાડાઓ એટલે કે પ્રિન્સલી સ્ટેટ્સ જેટલા પણ હતા ત્યાંના સભ્યો જે હતા તે ચૂંટાયેલા ન હતા. જે તે રજવાડાના વડા એટલે કે ત્યાંના જે રાજા હતા તેમના દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા. બ્રિટિશ પ્રાંતોના સભ્યોની પસંદગી પ્રાંતીય વિધાનસભાઓના સભ્યો દ્વારા એકલ સંક્રમણીય મત પદ્ધતિથી પરોક્ષ રીતે ચૂંટણી દ્વારા ચૂંટવામાં આવ્યા હતા. આમ બંધારણ સભા એ મિશ્ર હતી એટલે કે અંશતઃ ચૂંટાયેલી હતી અને અંશતઃ નામાંકિત હતી. જે પણ પ્રિન્સલી સ્ટેટ્સ હતા એટલે કે રાજા રજવાડા જે પણ હતા જેટલા પણ ત્યાં આગળથી રાજા દ્વારા સભ્યોને નામાંકિત કરવામાં આવ્યા હતા અને બીજા એકલ સંક્રમણીય મતથી ચૂંટણી દ્વારા સભ્યોને બંધારણ સભામાં મોકલવામાં આવ્યા હતા. જે અંગ્રેજોના હેઠળ હતા તે સ્ટેટ્સ. કુલ સભ્યો હતા કેબિનેટ મિશન જે હતું 1946નું તેના મુજબ બંધારણના સભામાં કુલ સભ્યો હતા 389 સભ્યો હતા અને તેમાંથી આને શું છે તેમાંથી 296 જેટલા સભ્યો હતા તે બ્રિટિશ ભારતના હતા અને 93 જેટલા જે સભ્યો હતા તે રજવાડાઓ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા રજવાડામાંથી. ચૂંટણી તો જુલાઈ-ઓગસ્ટ 1946માં તેની યોજવામાં આવી હતી અને સૌપ્રથમ બેઠક ભરાઈ હતી તે હતી 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક ભરાઈ હતી અને બંધારણ રચનાની શરૂઆત કરવામાં આવી હતી. આ ફેક્ટ્સ પણ યાદ રાખજો, જરૂરી છે. તેના પરથી પણ ક્વેશ્ચન બની શકે છે આગલી એક્ઝામમાં. ભારતીય બિનસાંપ્રદાયિકતા એટલે કે સેક્યુલરિઝમ બાબતે નીચેના પૈકી કયું વિધાન અથવા તો કયા વિધાન સાચા છે? ભારતની શું છે એક મિનિટ. ભારતને કોઈ પણ ધર્મને દેશના સત્તાવાર ધર્મ તરીકે માન્ય કરતું નથી. તો આ વસ્તુ સાચી છે કે ખોટી? વિધાનો જણાવવાના છે. તમામ ધર્મ પ્રત્યે ભારત એ નિષ્પક્ષ છે. ભારત તમામ ધર્મને પ્રોત્સાહન આપે છે. કોઈ પણ ધર્મને માન્યતા આપતું નથી અને ધર્મના લોકોને વ્યક્તિગત બાબત તરીકે જ ગણે છે. ફક્ત 4, ફક્ત 1, 2 અને 3, ફક્ત 2 અને 3 કે પછી ફક્ત 3 અને 4? તો જવાબ આવશે ફક્ત 4. અને જવાબ છે ફક્ત 4. વિધાન 1 અને 2 સાચા છે. ભારતને કોઈ પણ રાજ્ય ધર્મ નથી, તે તટસ્થ છે. ભારતના બંધારણમાં કોઈ પણ ધર્મનો ઉલ્લેખ કરેલો નથી કે આ ભારતનો રાજ્ય ધર્મ રહેશે, રાષ્ટ્રીય ધર્મ રહેશે એવું ઉલ્લેખ કરવામાં આવેલો નથી. ભારતીય બિનસાંપ્રદાયિકતા 2 અલગ સાંપ્રદાયિકતા હોય.
એક હકારાત્મક અને એક નકારાત્મક. તો યુરોપમાં જે ફ્રાન્સને એના બંધારણો છે ત્યાં નકારાત્મક સાંપ્રદાયિકતા છે, નકારાત્મક છે એ લોકોની સાંપ્રદાયિકતા. ભારતમાં છે તે હકારાત્મક સાંપ્રદાયિકતા છે. શું છે? તો ભારત ધર્મના ફેલાવા માટે કોઈ પણ ટેક્સ લઈ શકે નહીં. એ અનુચ્છેદ 27માં કીધેલું છે. અનુચ્છેદ 27 શું કહે છે? તો ધર્મના પ્રચાર કરવા માટે કર વસૂલવા અંગે પ્રતિબંધ રાખવામાં આવેલો છે. એ આપણો મૂળભૂત અધિકાર પણ છે. પરંતુ તમામ ધર્મને સમાન આદર અને રક્ષણ આપે છે. સર્વ ધર્મ સંભાવની ભાવના છે. પશ્ચિમી દેશ ધર્મથી સંપૂર્ણપણે છેડો નથી ફાડતું. આજે નકારાત્મક કીધી હતી ફ્રાન્સનું જે છે તે નકારાત્મક છે. બંધારણમાં જે સાંપ્રદાયિકતા છે તે ત્યાં કેવું છે? તો ત્યાં ગાડી જે સરકાર છે, સરકાર એ ધર્મ સાથે કાંઈ જ લેવા દેવા નથી. સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે. જ્યારે ભારતમાં કેવું છે? તમામ ધર્મોને સમાન આદર અને સંરક્ષણ મળશે. ત્યાં આગળ આ તદ્દન અલગ જ છે. કોઈ લેવા દેવા જ નથી, નિસ્બત જ નથી કોઈ, એ રીતનું છે. પશ્ચિમના મોસ્ટ ઓફ દેશોમાં આ પ્રકારની સાંપ્રદાયિકતા રહેલી છે. વિધાન નંબર 4, તો ભારત ધર્મને માત્ર વ્યક્તિગત બાબત નથી ગણતું, રાજ્યની સામાજિક સુધારા માટે અને ધાર્મિક બાબતોમાં દખલ કરી શકે છે. એના ઉદાહરણો પણ આપણે જોયા જ છે. સબરીમાલા કેસ, એના પછી જે ટ્રિપલ તલાક છે, એના પછી જે રામ મંદિરનો પણ એક કેસ હતો. એ તો જો કે લેન્ડ ડિસ્પ્યુટ ગણાય, એટલે લેન્ડ ડિસ્પ્યુટ હતું. એ કોઈ ધાર્મિક વસ્તુ ન હતી, ધાર્મિક બનાવી દેવામાં આવી હતી. ભારત ધાર્મિક લઘુમતીઓને માન્યતા આપે છે, બરાબર. તો આ વિધાન જે છે તે ખોટું છે કે કોઈ પણ વ્યક્તિગત બાબત ગણે છે, તો એ ગણતું નથી. ભારતના બંધારણમાં અનુચ્છેદ 3 બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચું અથવા તો સાચા છે? રાજ્યનું નામ, વિસ્તાર કે પછી તેની સીમા બદલવા માટે અનુચ્છેદ 3 હેઠળ વિધેયક માત્ર રાજ્યસભામાં રજૂ કરી શકાય છે. અનુચ્છેદ 3 જે હેઠળનું જે વિધેયક સંસદમાં માત્ર રાષ્ટ્રપતિની ભલામણથી જ રજૂ કરી શકાય છે. સ્ટેટમેન્ટ A, સ્ટેટમેન્ટ B બંને સાચા છે કે પછી એક પણ નહીં? તો ફક્ત B સ્ટેટમેન્ટ જે છે તે સાચું છે. પહેલું ખોટું છે. અનુચ્છેદ 3 વિધેયક જે છે તે સંસદના કોઈ પણ ગૃહમાં, એટલે કે કાં તો લોકસભામાં કાં તો રાજ્યસભામાં, બંનેમાં રજૂ કરી શકાય છે, માત્ર રાજ્યસભામાં નહીં. અને આ પ્રકારનું જે વિધેયક હશે તે વિધેયક રજૂ કરતાં પહેલાં રાષ્ટ્રપતિને પૂર્વ મંજૂરી અથવા તો ભલામણ અનિવાર્ય છે. રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી પછી જ આ પ્રકારનું બિલ સંસદમાં રજૂ કરી શકાશે. રાષ્ટ્રપતિ આ વિધેયક જે તે રાજ્યની વિધાનસભાના અભિપ્રાય માટે મોકલે છે, પરંતુ રાજ્યનો અભિપ્રાય માનવા માટે રાષ્ટ્રપતિ કે પછી સંસદ બંધાયેલા નથી. રાષ્ટ્રપતિ અભિપ્રાય માટે મોકલી શકે છે, જેમ કે ગુજરાતની સીમા બદલવી હોય, બરાબર, કાં તો પછી ગુજરાતનું નામ ચેન્જ કરવું હોય અને ગુર્જર રાખવું છે, ગુર્જર દેશ એવું રાખવું છે નામ ચેન્જ કરીને, તો શું કરશે? રાષ્ટ્રપતિ પાસે પહેલાં ભલામણ માટે મોકલવામાં આવશે એ દરખાસ્ત. રાષ્ટ્રપતિ ગુજરાત સરકારને પૂછશે, તે બાબતે અભિપ્રાય માગશે. હવે ગુજરાત સરકારે અભિપ્રાય આપ્યો કે અમને પસંદ નથી આ વસ્તુ, કે પછી અમે ના પાડીએ છીએ, નેગેટિવ રિપ્લાય આપ્યો, તો રાષ્ટ્રપતિ આને માનવા માટે બંધાયેલા નથી. રાષ્ટ્રપતિને લાગશે કે હા કરવું જોઈએ, તો તે અનુમતિ આપી દેશે અને સંસદમાં આ વસ્તુ પાસ થશે, સંસદમાં આ વસ્તુ રજૂ થશે. સંસદ પણ આ અભિપ્રાય માનવા માટે બાધ્ય નથી, એવું છે. અને જો એવું થાય કે ગુજરાત સરકાર આના પર કોઈ રિપ્લાય એટલે કે કોઈ અભિપ્રાય આપે નહીં, તો પણ રાષ્ટ્રપતિ તેની રાહ જોવા માટે બંધાયેલા નથી. રાષ્ટ્રપતિ પોતાની ભલામણ આપીને તે જે અધ્યાદેશ છે, જે બિલ રજૂ કરવામાં આવ્યું છે, તેને આગળ ભલામણ માટે બંધાયા વગર કે પછી રાહ જોયા વગર તે પોતાની ભલામણ આપી શકે છે. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે?
અનુચ્છેદ 16 અને અનામત બાબતે વિધાનો આપેલા છે. ભારતના બંધારણનો અનુચ્છેદ 16 જે છે તે નાગરિકને રોજગારની બાબતમાં રાજ્ય દ્વારા ભેદભાવ સામે રક્ષણ આપે છે. પછાત વર્ગોને આરક્ષણ આપવાનો પ્રથમ માપદંડ એ સમાજના વર્ગનું સામાજિક અને શૈક્ષણિક પછાતપણું છે. પછાત વર્ગોને આરક્ષણ આપવાનો બીજો માપદંડ એ જાહેર રોજગારમાં અપૂરતું પ્રતિનિધિત્વ છે. 1 અને 3, ફક્ત 2 અને 3, 1 અને 3 કે પછી 1, 2 અને 3 તમામ સાચા છે. તો જવાબ આવશે તમામ વિધાનો છે તે સાચા છે. અનુચ્છેદ 16માં જાહેર નોકરીમાં સમાન તકની વાત કરવામાં આવી છે. અનુચ્છેદ 16(4) મુજબ રાજ્ય જે છે તે પછાત વર્ગો માટે અનામત રાખી શકે છે જો તે વર્ગ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોય, આર્થિક રીતે નહીં. EWS જે કેટેગરી છે એના માટેનું નહીં, એવું અહીંયા ક્લેરિફાય કરેલું છે. આર્થિક રીતે નહીં. EWS 103ના સુધારાથી એમાં એડ કરવામાં આવ્યું હતું. એડ કરવામાં આવ્યું ક્યારથી? તો 103મો બંધારણીય સુધારો. આ એક પોઈન્ટ પણ યાદ રાખજો. 103મો બંધારણીય સુધારો શેના માટેનો હતો? તો એ EWS આરક્ષણનો હતો. આરક્ષણ માટેનો હતો. રાજ્ય તેમનું સરકારી નોકરીમાં પ્રતિનિધિત્વ અપૂરતું હોય તો પણ એ વસ્તુને એડ કરી શકે છે, તેમને આરક્ષણ આપી શકે છે. વરીટ બાબતે ન્યાયાલયના આદેશ. વરીટ એટલે ન્યાયાલયનો આદેશ. તેના બાબતે વિધાનો આપેલા છે. સાચા છે કે ખોટા જણાવવાનું છે. બંદી પ્રત્યક્ષીકરણ એટલે કે જેને આપણે હિબિયસ કોર્પસ તરીકે ઓળખીએ છીએ. અદાલતમાં લોકલ સ્ટેન્ડિંગનો સિદ્ધાંત લાગુ પડતો નથી. પરમાદેશ એટલે કે મેન્ડમસ કોઈપણ જાહેર અધિકારી અથવા તો ખાનગી સંસ્થા વિરુદ્ધ જારી કરી શકાય છે. પ્રોહિબિશન અથવા તો પ્રતિષેધ માત્ર ન્યાયિક અથવા તો અર્ધન્યાયિક સંસ્થાઓ વિરુદ્ધ કરી શકાય. ઉત્પ્રેષણ જેને આપણે સર્ટિયોરેરી તરીકે ઓળખીએ છીએ તે ન્યાયિક અથવા તો અર્ધન્યાયિક સત્તાધિકારી વિરુદ્ધ જારી કરી શકાય છે. વહીવટ એ સત્તાધિકારો વિરુદ્ધ જારી કરી શકાય નહીં. વહીવટી વિરુદ્ધ નથી જારી કરી શકાતો. 1, 2, 3 અને 4 તમામ સાચા છે. ફક્ત 2 અને 4, ફક્ત 1 અને 3 કે પછી 1, 2 અને 3. તો જવાબ છે ફક્ત 1 અને 3 છે તે સાચા છે. બીજું અને ચોથું વિધાન ખોટું છે. તો શું આવશે એ જોઈએ. હિબિયસ કોર્પસમાં જે વ્યક્તિની અટકાયત કરવામાં આવી હોય તેના વતી તે વ્યક્તિ પોતે અથવા તો તેના કોઈ મિત્ર, સગું તે વ્યક્તિ વતી બીજો કોઈ વ્યક્તિ આ અરજી કરી શકે છે. એટલે કે પીડિત જાતે આવવું એ જરૂરી નથી. બરાબર. નો લોકસ સ્ટેન્ડિંગ જે આપણા વિધાનમાં કીધું છે તેનો સિદ્ધાંત લાગુ પડતો નથી. બીજું વિધાન કેમ ખોટું છે? તો મેન્ડેમસ એટલે કે પરમાદેશ જે છે તે ખાનગી સંસ્થા વ્યક્તિ વિરુદ્ધ જારી કરી શકાતો નથી સિવાય કે તે જાહેર ફરજ બજાવતો હોય. એ વ્યક્તિ કે પછી એ સંસ્થા કોઈ જાહેર ફરજમાં હોય તો જારી કરી શકાય છે. બાકી કોઈ પણ ખાનગી સંસ્થા વિશે કે પછી કોઈ પણ વ્યક્તિ સામે એ વસ્તુ જારી કરી શકાતી નથી. પ્રોહિબિશન એટલે કે જે નીચલી કોર્ટ કે ટ્રિબ્યુનલ પાસેના વિરુદ્ધમાં જ વાપરી શકાય. એટલે કે ન્યાયિક અથવા તો અર્ધન્યાયિક જેને ક્વાસી જ્યુડિશિયલ કહીએ છીએ એના વિરુદ્ધ જ જારી કરી શકાય છે પ્રોહિબિશન. વિધાન 4 જે છે તે ખોટું છે. 1991ના સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી સર્ટિયોરરી જે છે તે ઉત્પ્રેષણ જેને કહીએ વહીવટી સત્તાવાળા એટલે કે એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટી વિરુદ્ધ પણ જારી કરી શકાય છે. તેઓ વ્યક્તિના હકને અસર કરતા હોય તો ક્યારે આ લાગુ થયું હતું? 1991માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો તેના પછી. તો એક પોઈન્ટ યાદ રાખજો. નીચેના પૈકી ભારતના રાષ્ટ્રપતિનો વિવેકાધિકાર નથી. આ જે 1991નો ચુકાદો હતો બરાબર, એના પરથી તો એ મોસ્ટલી તમને નહીં પૂછે બરાબર. બહુ અઘરું પેપર કાઢવા જાય તો જ પૂછી શકે છે એ વસ્તુ. બાકી તો તમને જે ઉત્પ્રેષણ છે તેનો ખાલી મિનિંગ જ પૂછશે કે એના મતલબ શું થાય, એમાં કઈ વસ્તુ કરી શકાય, કે જાહેર વ્યક્તિ વિરુદ્ધ દાખલ કરી શકાય કે નહીં,
વહીવટી વિરુદ્ધ કરી શકાય કે નહીં એ ટાઈપ. સરકાર દ્વારા સરકારના કાર્ય વ્યવહાર એટલે કે ટ્રાન્ઝેક્શન ઓફ બિઝનેસના નિયમો બનાવવા રાષ્ટ્રપતિનો વિવેકાધિકાર નથી. કોઈપણ પક્ષ બહુમતની બેઠકો મેળવી ન શકે તેવા કિસ્સામાં રાજકીય પક્ષના નેતામાં બહુમત સિદ્ધ કરવા માટે આમંત્રણ આપવું. એ અને બી બંને કે પછી કોઈ પણ નહીં. નથી પૂછ્યું છે કયો વિવેકાધિકાર નથી. તો એ જે છે કે સરકાર માટે કાર્ય વ્યવહારના નિયમો બનાવવા એ રાષ્ટ્રપતિનો વિવેકાધિકાર નથી. અનુચ્છેદ 77 મુજબ રાષ્ટ્રપતિ સરકારના કામકાજ માટે નિયમો બનાવે છે, પરંતુ આ સત્તા તેઓ મંત્રીમંડળની સલાહ પર વાપરે છે. એટલે કે મંત્રીમંડળ જે પ્રમાણે સલાહ આપે તો જ તેનો એ સત્તાનો તે યુઝ કરી શકે. તેમની વિવેક બુદ્ધિ પર આ વસ્તુ નથી, તે જાતે નથી કરી શકતા. જ્યારે હંગ પાર્લામેન્ટને કોઈ બહુમત ન મળી હોય, એટલે કે હંગ પાર્લામેન્ટ હોય, કોઈ પણ બહુમત ન મળી હોય પાર્લામેન્ટમાં ચૂંટણી પછી, ત્યારે કોને પ્રધાનમંત્રી બનાવવા તે અંગે રાષ્ટ્રપતિ સ્થિતિજન્ય વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી શકે છે. ભારતના ઉપરાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવા બાબતે કયા વિધાનો સાચા છે? ઉપરાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવાની દરખાસ્ત માત્ર રાજ્યસભામાં દાખલ કરી શકાય છે. પદભ્રષ્ટ કરવાની પ્રક્રિયા રાજ્યસભામાં અસરકારક બહુમતીથી પદભ્રષ્ટ કરવાની દરખાસ્ત થવી આવશ્યક છે. ત્યારબાદ પદભ્રષ્ટ કરવાની દરખાસ્ત લોકસભામાં સાદી બહુમતીથી પસાર કરવી જરૂરી છે અને ઓછામાં ઓછા 30 દિવસની આગોતરી નોટિસ આપ્યા વગર આ પ્રકારની દરખાસ્ત કરી શકાશે નહીં. તો કયા સાચા છે? 1, 2, 3, 4, 1, 2, 3, 1, 3, 4 કે પછી 1 અને 3? તો સાચો જવાબ છે 1, 2, 3, 4 સાચા. 1, 2 અને 3 સાચા છે. ચોથું વિધાન ખોટું છે. વિધાન એ તો સાચું જ છે. 67B કીધેલી છે આ વસ્તુ. ઉપરાષ્ટ્રપતિ એ રાજ્યસભાના સભાપતિ હોય છે. તેના કારણે પ્રસ્તાવ છે માત્ર રાજ્યસભામાં જ કરવામાં આવે છે. રાજ્યસભામાં અસરકારક બહુમતી એટલે કે ઇફેક્ટિવ મેજોરિટી કુલ સભ્યોની અને ખાલી બેઠકો બાદ કરતાં જે ઇફેક્ટિવ મેજોરિટી બને 50%થી વધુ હોવી જોઈએ તો પાસ ગણેલું ગણાય છે. અસરકારક બહુમતી કહેવાય. એટલે કે હવે 100 સભ્યો છે, એમાંથી 20 સભ્યો નથી આવેલા, બરાબર? તો ઇફેક્ટિવ મેજોરિટી ક્યારે બનશે? ટોટલ 80 સભ્યો છે, તો ટોટલ 41 હશે ને, એ સમયે બનશે ઇફેક્ટિવ મેજોરિટી, એટલે કે અસરકારક બહુમત. અસરકારક બહુમત કુલ સભ્યો ઓછા ખાલી બેઠકો. 20 બેઠકો ખાલી છે, અહીંયા નથી આવે એવું તો બોલે ખાલી બેઠકો આવશે. આવે ખાલી બેઠકો. તો ટોટલ અત્યારે કેટલી ભરાયેલી છે બેઠકો? 80. તો 80ની ઇફેક્ટિવ બહુમતી એટલે કે 80ના 50%. લોકસભામાં માત્ર સાદી બહુમતીથી આ વસ્તુ પસાર કરવામાં આવે છે, એટલે કે હાજર રહીને મત આપનારાના 50% જોઈએ. નોટિસનો જે કાયદો સમયગાળો છે તે 14 દિવસનો હોય છે, 30 દિવસનો નહીં. 14 દિવસ પહેલાં નોટિસ આપવી પડે. તારાંકિત પ્રશ્ન. નીચે જોડાયેલી છે, જોડકા આપેલા છે, કઈ સાચી રીતે જોડાયેલી છે તે કહેવાનું છે સંસદીય પ્રશ્ન બાબતે. એક મિનિટ. તારાંકિત પ્રશ્ન. એક દિવસમાં 20 પ્રશ્નો પૂછવાની મંજૂરી આપવામાં આવે છે. અતારાંકિત પ્રશ્ન. મંત્રી લેખિતમાં તેનો જવાબ આપવામાં આવે છે. ટૂંકી મુદ્દતના પ્રશ્નો જે તેના પૂરક પ્રશ્નો પછી કરવામાં આવતા નથી. આ પ્રશ્ન ટૂંકી મુદ્દતનો હોય, પ્રશ્ન પૂછ્યો હોય તો તેના પછી કોઈ પૂરક પ્રશ્ન નહીં પૂછી શકાય. પ્રશ્નોની સમયાવધિ સામાન્ય રીતે 21 દિવસથી વધુ હોતી નથી અને 10 દિવસથી ઓછી હોતી નથી. 1, 2, 3, 4 તમામ સાચા છે. 1, 2, 4, 1, 2, 3 અને 1 અને 4. તો જવાબ છે 1, 2 અને 4 સાચા છે. તારાંકિત પ્રશ્નોના મૌખિક રીતે જવાબ આપવામાં આવે છે અને એક દિવસમાં મહત્તમ 20 પ્રશ્નો જ પૂછી શકાય છે. અતારાંકિત પ્રશ્ન તેના જવાબ લેખિતમાં આપવામાં આવે છે, લેખિતમાં મળે છે તેના જવાબ. ટૂંકી મુદ્દતના પ્રશ્નો એટલે કે શોર્ટ નોટિસ ક્વેશ્ચન એ મૌખિકમાં પૂછાય છે અને તેના જવાબ પછી પૂરક પ્રશ્નો પૂછી શકાય છે.
સામાન્ય પ્રશ્ન એના માટે ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ 21 દિવસની નોટિસ જરૂરી છે. નાણાં વિધેયક એટલે કે જેને આપણે મની બિલ કહીએ છીએ એ અને જે વિત્તીય વિધેયક ફાઇનાન્શિયલ બિલ તે બંને બાબતે કયા વિધાન સાચા છે. નાણાં વિધેયકમાં મડાગાંઠના સંદર્ભે સંયુક્ત બેઠક થઈ શકે નહીં, જ્યારે વિત્તીય જે વિધેયકો હોય છે એટલે કે ફાઇનાન્શિયલ જે બિલ હોય છે તેમાં મડાગાંઠના કિસ્સામાં બેઠક થઈ શકે છે. નાણાં વિધેયક અને વિત્તીય વિધેયકના કિસ્સામાં અધ્યક્ષનું પ્રમાણીકરણ એટલે કે સર્ટિફિકેટ જરૂરી છે. બંને કે પછી એક પણ નહીં? તો જવાબ છે એ. એટલે કે જે નાણાં વિધેયક છે તે લોકસભામાં સર્વોપરી છે, તેથી સંયુક્ત બેઠક એટલે કે જોઈન્ટ સિટિંગ ન થઈ શકે. જ્યારે જે વિત્તીય વિધેયક છે તે સામાન્ય ખરડાની જેમ જ હોય છે. નાણાં વિધેયક કયા અનુચ્છેદ પ્રમાણે છે? તો 110 નાણાં વિધેયક શેમાં દર્શાવેલું છે? 110 આ છે અનુચ્છેદ. અને જે વિત્તીય વિધેયક છે, વિત્તીય વિધેયક તે દર્શાવેલું છે 117માં. અનુચ્છેદ યાદ રાખજો ખાસ, અનુચ્છેદ પણ પૂછી શકે છે. તો જે વિત્તીય વિધેયક છે તે સામાન્ય ખરડાની જેમ પસાર થાય છે, તેથી સંયુક્ત બેઠક થઈ શકે છે. લોકસભા અધ્યક્ષનું પ્રમાણપત્ર માત્ર નાણાં વિધેયક માટે જરૂરી છે, વિત્તીય વિધેયક માટે જરૂરી નથી. આના માટે સર્ટિફિકેટ જરૂરી છે. કોનું? લોકસભાના અધ્યક્ષનું જરૂરી છે. અધ્યક્ષનું લોકસભા અધ્યક્ષ સર્ટિફિકેટ આપશે તો જ એ નાણાં વિધેયક તેને ગણવામાં આવશે. ભારતના આકસ્મિક ફંડ એટલે કે કન્ટીજન્સી ફંડ જેને કહેવામાં આવે તે શું સાચું છે? ભારતના આકસ્મિક ફંડની જે મહત્તમ મર્યાદા છે તે 5,000 કરોડની છે. અને આકસ્મિક ફંડમાં નાણાં વાપરવાની રાષ્ટ્રપતિની અધિકૃતતાથી મળે તેટલી રકમ આકસ્મિક ફંડમાં એકત્રિત ફંડમાં તબદીલ કરવામાં આવે છે. તો જવાબ છે ડી એટલે કે એક પણ નહીં. 2021 પહેલાં ફંડની મર્યાદા 500 કરોડ હતી. 2021ના તમારે આ યાદ રાખવાનું, તમને આ પૂછાશે. 2021-22 પછીનું પૂછાશે. 21-22ના બજેટમાં આ જે મર્યાદા હતી તે વધારીને 30,000 કરોડની કરવામાં આવી આકસ્મિક ફંડની મર્યાદા. ઉપરાંત સેકન્ડ વિધાન જોઈએ તો ફંડ જ્યારે ફંડ વપરાય છે ત્યારે તેની ભરપાઈ કરવા માટે એકત્રિત ફંડ એટલે કે કોન્સોલિડેટેડ ફંડમાં નાણાંને આકસ્મિક ફંડમાં નાખવામાં આવે છે. એનું ઊંધું આપણને કીધેલું છે. અહીંયા શું કીધું છે? આકસ્મિક ફંડમાંથી નાણાં વાપરવાની રાષ્ટ્રપતિની અધિકૃતતા મળેથી તે રકમ આકસ્મિક ફંડમાંથી એકત્રિત ફંડમાં નાખવામાં આવે છે. જ્યારે એકચ્યુઅલમાં એનું ઊંધું છે કે જે કોન્સોલિડેટેડ એટલે કે એકત્રિત ફંડ છે એમાંથી આકસ્મિક ફંડમાં આવે. મૂળભૂત હકો અને કાનૂની હકો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? મૂળભૂત હકોના ઉલ્લંઘનના કિસ્સામાં બનેલી વ્યક્તિ સીધો જ ઉચ્ચતમ ન્યાયાલયમાં અરજી દાખલ કરી શકે છે. કાનૂની હકોમાં કિસ્સામાં ભોગ બનેલી વ્યક્તિ જે છે તે રાબેતા મુજબ ન્યાયિક પ્રક્રિયાને અનુસરવી પડે છે. ભારતના બંધારણમાં ભાગ 3 સિવાયના કોઈપણ ભાગમાં કાનૂની હકોની જોગવાઈ કરવામાં આવી છે. 1 અને 1, 2 અને 3, 2 અને 3, 1 અને 3 કે પછી 1 અને 2. 3 વિધાનો સાચા જ છે. અનુચ્છેદ 32 મુજબ મૂળભૂત હક માટે સીધા સુપ્રીમ કોર્ટમાં આપણે જઈ શકીએ છીએ. કાનૂની હક એટલે કે જે લીગલ રાઇટ્સ છે તે પહેલાં નીચલી કોર્ટમાં એટલે કે સૌપ્રથમ જિલ્લા, ત્યાર પછી હાઈકોર્ટ અને ત્યાર પછી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકાય છે. આ હેરાર્કી જે છે તેને ફોલો કરવી પડે છે, અનુસરવી પડે છે. શેમાં? તો કે જે લીગલ કેસ છે, સામાન્ય કેસ તેમાં ભાગ 3 સિવાયના હકો જે છે તે બંધારણીય કે કાનૂની હકો કહેવાય છે.
ઉદાહરણ તરીકે જે અનુચ્છેદ 300A સંપત્તિનો અધિકાર છે કે પછી 326માં જે મતનો અધિકાર છે, મતાધિકાર છે, તે સામાન્ય હક ગણાય છે. પહેલાં જ્યારે બંધારણ બન્યું એ સમયે જે સંપત્તિનો અધિકાર હતો તે મૂળભૂત અધિકારમાં સામેલ હતો. રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન રાજ્ય અથવા તો જે સંઘ પ્રદેશ છે તેના ચૂંટાયેલા ધારાસભ્યોને મતના મૂલ્યની ગણતરી કરવા માટે નીચેના પૈકી કયા વર્ષની વસ્તી ગણતરીને ધ્યાને લેવામાં આવે છે? 1971, 2001, 2011 કે પછી એક પણ નહીં. તો તે છે 1971ની. 42મો બંધારણીય સુધારો. આ બંધારણીય સુધારો પણ ઘણા મહત્ત્વનો છે. તેના તમામ સુધારા જે પણ થયા બંધારણમાં 42માં, તે તમામ સુધારાઓ યાદ રાખજો. બહુ વધારે વખત ક્વેશ્ચન બની ચૂક્યા છે આના પરથી. તો 42મો બંધારણીય સુધારો ક્યારે આવ્યો તે પણ યાદ રાખજો, 1976માં. વસ્તી નિયંત્રણને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતના મૂલ્ય માટે 1971ની જે વસ્તી ગણતરી હતી તેને સ્થિર કરી દેવામાં આવી છે. 84મો બંધારણીય સુધારો 2001. આ મર્યાદા 2026 સુધી લંબાવવામાં આવી. પહેલાં ક્યાં સુધી હતી? 2001 અને એમાં 2026 સુધી લંબાવવામાં આવી. એટલે કે 2026 પછી પ્રથમ વસ્તી ગણતરી ન થાય ત્યાં સુધી 1971નો જ આંકડો લેવામાં આવશે ગણતરીમાં. એટલે આવતા વર્ષે આના પર ફરીથી અપડેટ આવશે કોઈ. અને એટલા માટે આ ટૉપિક પણ એક્ઝામ માટે મહત્ત્વનો બની રહ્યા છે, માત્ર STI નહીં પણ તમામ એક્ઝામ માટે. ભારતના બંધારણમાં જે મૂળભૂત હકો છે તેના બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? રાજ્ય ધારાસભાએ અનુચ્છેદ 33 હેઠળ ઘડાયેલા જે કાયદાઓ છે તેને કોઈપણ અદાલતમાં પડકારી શકાય નહીં. અનુચ્છેદ 33 લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના રીટ અધિકાર ક્ષેત્રમાંથી પણ બાકાત રાખી શકે છે. બંને સાચા છે કે પછી એક પણ નહીં? તો અનુચ્છેદ 33 જે છે તેના હેઠળ કાયદો ઘડવાની સત્તા માત્ર સંસદ એટલે કે પાર્લામેન્ટ પાસે છે, રાજ્યની ધારાસભા પાસે નથી. એટલે આ વિધાન ખોટું છે. સશસ્ત્ર દળો શિસ્ત જાળવવા માટે સંસદ તેમના મૂળભૂત હકો પર નિયંત્રણ મૂકી શકે છે અને તેને કોર્ટમાં પડકારવાની કે રીટ કાઢવાની રોકી પણ શકે છે, જેમ કે જે કોર્ટ માર્શલ છે તે. ભારતના બંધારણમાં સત્તાની જે વહેંચણી છે તેના બાબતે કયા વિધાન સાચા છે? હાલમાં સંઘમાં 99 વિષયો છે. સંઘ યાદીમાં તે પ્રારંભમાં 96 હતા. હાલમાં રાજ્ય યાદીમાં 54 વિષયો છે જે પ્રારંભમાં 65 હતા. અને હાલમાં સંયુક્ત યાદીમાં 52 છે જે પ્રારંભમાં 47 હતા. કયા સાચા છે? 1, 2, 3, 1, 3, ફક્ત 3 કે પછી 1 અને 2? તો ફક્ત 3 છે તે સાચું છે. ત્રીજું, મૂળ વિષયો 97 હતા જે હાલમાં 100 જેટલા છે. રાજ્ય યાદીનો જે વિષય છે ત્યાં આગળ એમાં 66 વિષય હતા અને હાલમાં છે તેમાં ટોટલ 61 વિષય. સંયુક્ત યાદીમાં 47 વિષય હતા જે વધીને 52 થયા છે. 42માં સુધારા દ્વારા 5 વિષયોને રાજ્યમાંથી સંયુક્તમાં ખસેડાયા હતા. અહીંયા પણ 42મો સુધારો આવ્યો. અનુચ્છેદ 252 જે છે 2 કે તેથી વધુ રાજ્ય માટે જે કાયદો બનાવે તે બાબતે શું સાચું છે? 2 કે તેથી વધુ રાજ્યો માટે સંસદને કાયદો ઘડવા માટે વિનંતી કે પછી સંસદ કાયદો વિનંતી કરે તો સંસદ કાયદો ઘડી શકે છે. ઉપરના કિસ્સામાં કાયદો ભારતના તમામ રાજ્યો માટે લાગુ પડશે, પરંતુ આવો કાયદો રાજ્યો તેમની જરૂરિયાત પ્રમાણે રદ કરી શકશે. 1, 2, 3, ફક્ત 1 અને 2 કે પછી તમામ? ફક્ત 1 છે તે સાચું છે. સાચા જ છે ને? હા, ફક્ત 1 છે તે સાચું છે. 252 મુજબ 2 કે તેથી વધુ રાજ્યોની વિનંતીથી સંસદ રાજ્ય યાદીના કોઈપણ વિષય પર કાયદો બનાવી શકે છે. આ કાયદો માત્ર વિનંતી કરનારા રાજ્યોને જ લાગુ પડે છે અને રાજ્યો પાછળથી સ્વીકારે તેમને એ અલગ વસ્તુ છે. તમામ રાજ્યોને આપોઆપ લાગુ પડતો નથી. બીજા રાજ્ય આ વસ્તુ સ્વીકારી શકે છે પછીથી, પરંતુ સૌપ્રથમ
તો કોને જે વિનંતી કરતા રાજ્યો છે તેમને જ લાગુ પડશે, બીજા રાજ્યોને લાગુ પડે નહીં. આવા કાયદાને સુધારવાની કે રદ કરવાની સત્તા માત્ર સંસદ પાસે હોય છે, રાજ્ય વિધાનસભા પાસે નહીં. ભારતના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ વચ્ચે સંબંધો બાબતે કયા વિધાન સાચા છે? મંત્રીમંડળ તમામ નિર્ણયો રાષ્ટ્રપતિને જણાવવા પ્રધાનમંત્રી માટે વૈકલ્પિક વસ્તુ છે. સંઘ બાબતમાં વહીવટ અંગેની માહિતી રજૂ કરવી એ પ્રધાનમંત્રીની ફરજ છે. તો માત્ર જે બીજું વિધાન છે તે સાચું છે. અનુચ્છેદ 78 મુજબ પ્રધાનમંત્રીની ફરજ છે કે તે મંત્રીમંડળના તમામ નિર્ણયો રાષ્ટ્રપતિને જાણ કરે. અને આપણને ઓપ્શનમાં શું કીધું છે? વૈકલ્પિક, એટલે ખોટું થઈ જશે. રાષ્ટ્રપતિ માગે તે માહિતી પૂરી પાડવી એ પણ તેની જવાબદારી છે પ્રધાનમંત્રીની.